આ 100 રૂપિયા ટિકિટ છે, આ વર્ષે તો પાસનું સેટિંગ કરવું જ પડશે, તો ખિસ્સા ખાલી થઈ જશે. ઓહો, મોટના કુવાડા ભાઈ, તમે જ છો ને પરમાર સાહેબ? હા. શું તકલીફ છે તમારું? કઈ ટેન્શનમાં બેઠેલા છો? ધંધા પાણી ચાલતા નથી. એવું છે? બૈરીનો બર્થડે છે, મગજ કામ નથી કરતું. બાયરીનો બર્થડે છે તો શું એને ખુશ કરવી છે ને? હા. અરે પણ જમવા માટે લઈ જાઓ ને તમે એને. પર સારી હોટલ હોવું જોઈએ. સારી હોટલ આપડા છે ને મોસાલીમાં. તમે માંગરોળમાં દર વર્ષે આવો છો ને? દર વર્ષે. મોટના કુવાના કારીગર છો ને? બુલેટ ચલો ને? બુલેટ ચલાવું. તો તમે હું ટેન્શન, તમારા માટે મેં સેટિંગ કરી આપું, પણ તમારે મારું કામ કરવું પડશે. શું કરવું પડશે? આ મોંઘવારીમાં પાસનું સેટિંગ કરી આપવું પડશે યાર. કઈ વાંધો નહીં, તમારા માટે એક પાસનું સેટિંગ થઈ જશે ને? ચાલો તો બુલેટ લઈ લો, ચાલો જાય આપણે. ચાલો. અમે તો ચાલ્યા મોટના કુવાના રાઇડર સાથે. તો એ ભાઈ મોસાલી ચોકડીથી મોસાલી બજાર જતા હતા, પણ એ ભાઈ રાઇડર જે છે ને એ ખતરનાક મોટના કુવામાં ચલે તે ના ચલાવતા. તો ભાઈ મેં કહું ગાડી બદલો ને આ તમને મેં લઈ જાઉં. રસ્તામાં મેં કીધું કે 70 રૂપિયાના બર્ગર ને 100 રૂપિયાના ચિકન પીઝા. આ તો ખરો જ, એને તમને તવા ફ્રાયની બધી આઈટમ મળી જશે. શોર્માથી લઈને ચિકનની આઈટમથી લઈને તમને વેજથી દરેક વસ્તુ મળી જશે. પણ તમે કે આવવાનું કઈ જગ્યા પર આવવાનું? મોસાલી સ્ટાર ઇલેક્ટ્રોનિકની બાજુમાં ને મંગળવારીની પાસે.